આ ખડનું નામ જેને કોઈને આવડતું હોય કે એ કમેન્ટ બોક્સમાં કે ખાસ કરીને કહી દેજો. તમે બધા કાઢી કાઢીને વ્યાજ આવતી. હા અમે તો કાઢીને વ્યાજ કે ધોવા થોડો બેસી. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર હર મહાદેવ. તો મસ્ત મજાનો ફ્રેશ બ્લોગ શરૂ કરી દીધો છે. સરસ મજાને ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારમાં તો આપણે અહીંયા હે કે ભાઈ બાજરો હુકાય સરસ મજાનો. જુઓ આપણે જે ખેતર પાકેલો હતો ને એ જ બાજરો જો ત્યાં બધું હુકેલો છે ને બધું દળવાનું ચાલુ છે. આપણે હે કે ઘંટી થઈને કે દળીએ છીએ અત્યારે હાલમાં, કેમ કે મારા પપ્પા તો હવે નથી, એ વીએ ગયા છે કપાસમાં, તો મારે દળવું પડશે. એટલા માટે જો આપણે ઘંટી બંટી બધું તૈયાર કરી લીધું હતું. ત્યાં હે કે લેટ વહી ગઈ, તો હવે લેટ આવશે કે પછી આપણે દળાશે. ત્યાં સુધી તૈયાર નહીં દળાય ને અત્યાર સુધીમાં જો આપણે હે કે એટલે એવો કપાસ વીણી લીધો છે. 3 થી 4 ગાંઠી જે છૂટો નાખી દીધો છે, કેમ કે ઓલી ગાંઠીમાં પીડો રહે કે પછી તાપડા હોય કે હારા ન રહે, એટલે પછી છૂટો નાખી દીધો એમ. ને હજી બીજો વીણવાનું બધું શરૂ છે. મારા બા ગયા છે કપાસ વીણવા, આપણે માલને એને બધાને પાયા ને સરસ મજાની પાણી બધા પી લીધું. અને અત્યારે છે કે નીલને એવું કરી દીધું છે. તો જો અત્યારે નીલને એવું ખાય છે ને આપણે એમાં જો અડધા સુધીનું પૂગી જશે, કેમ કે મારા બા વીણે છે કપાસ ને હું એકલો વાઢું છું હેમાં, તો વાડ તો લાગવાની જ છે. તો જો હા એટલો મોટો એટલો વધારે ત્યાં છે કે જો આ નાનું છે કે નાનું બધું એ બધું ઉગી રહેવાનું છે. આપણે એટલે નાનું જાહેર કરેલ હે કે એ બધું ઉગી જાય ને આપણે મોટર શરૂ કરી હતી, તો અત્યારે કમ્પ્લીટ પાણી ભરી લીધું છે. ત્યાં પાછી લેટ હોઈ ગઈ. જો ઓલો 2 ટાંકા ભરી લીધા છે. ત્યાં જો આ પપૈયો એટલો એવો શું છે, એક મોટો તો એ ભાંગી ગયો, તો એટલો એ મોટો થાય. ઓલા જો કુંડી હે કે 2 મોટા છે, સૌથી નાનીમાં નાની નારિયેળી. હા એમાં બાજુ કપડાં ધોવા મીડા છે અત્યારે. કપડા તો ધોવા જ પડે ને. હા તો તમે બધા કાઢી કાઢીને વ્યાજ આવતી. હા અમે તો કાઢીને વ્યાજ કે ધોવા થોડો બેસી. ધોવા જ પડે ને, તારા મહેશના સિયાના બધાને ધોવા જ પડે. હા તો બરોબર. જય માતાજી, બાપા સીતારામ. કપા વીંડી કપડા ધોવા આવી. કપા વીંધી કપડા ધોવી મને કપા વીણવા આવી ગયેલા છે. કપા વીણવા ગયેલી હતી. ભૂખ લાગી કે હા તે હવે કપડા ધોઈ નાખું પછી ખાઈ લઈએ. પછી ખાઈ લઈએ. હા તે હતું. હા બરોબર છે. હા તે કપડા ધોઈ નાખું એમ પહેલા. હજી હે કે કુંડી થોડી ખાલી છે. લાઈટ વહી ગઈ ને. લાઈટ વહી ગઈ. હા એ તો એમાં તો હોય ને આપણે તો ભરતા ઠેર પાણી તો પણને ઠેર પુગાડી દીધું, કેમ કે હું દળનો દડો વહી ગયો ને ટાંકા મૂકેલો તે નળી છૂટી ત્યાં ભરાઈ ગયો કે તે સલકાને વહી ગયો. એ પોપીએ જો અહીંયા છે નાનું એવું હાલ કરે હે કે ઘણા પોપીએ ઉગ્યા આપણે અહીંયા. પહેલાં હે કે ફળમાં કાંઈ હતું નહીં. ને જો આપણે કપાસના દાવડામાં હે કે ભાઈ ઝાડ કરેલી હતી, જેમાં પપ્પા વાવીને જ ગયેલા હતા. એ અત્યારે જો અવડી ઝાડ આપણી થઈ ગઈ છે બધી. જો એટલે સરસ મજાની થઈ ગઈ. જો કેમ કે વરસાદ આવ્યો હતો ને એ બધી કરેલી હતી કપાસ દાવડામાં. જો આ બધું 3 ઓયલું છે. પહેલાં રસકો નહોતો કર્યો, પહેલાં કે ઝાડ વાવી દીધી, કેમ કે હું ઘરે નહોતો ને એમાં પપ્પાએ વાવી દીધી હતી. કે તો આપણે શેર નહોતું કહેતા કહી દઈ કે જો આવી રીતના હે કે આપણે ઝાડ ઉગી જઈએ છે 3 ઓયલું, તો ઠેઠ સુધી જો ઓલા ઠેઠ સુધી 3 ઓયલું ઉગી જઈએ છે. આવો છે આપણે કંઈક કપાસ. હવે જો આ વરસાદ વગરનો ફૂગો જો કેટલો મસ્ત લાગે. જો હે ઓલા વરસાદ પડીએ ત્યાં હાવ કાળો મેહ લાગતો હતો. જો અત્યારનો કેટલો મસ્ત કપા લાગે. જો આવો રિઝલ્ટ આવે છે આપણી વાડીનું લોકેશન, કેમ કે કાંઈક જોતો એને તો ખબર જ હોય કેવી વાડી છે. આ ખડનું નામ જેને કોઈને આવડતું હોય કે એ કમેન્ટ બોક્સમાં કે ખાસ કરીને કહી દેજો. જો કેટલું મોટું થઈ જાય, ડુંડીઓ આવવા મળી. જો નાની આવી રીતના હે કાની ડુંડી આવે. જો એ સરસ મજાની ડુંડી. જો એ રીતના નાની ડુંડીઓ આવે છે. હવે આને વાઢવાનું છે કે પડશે જ તે, કેમ કે હવે એને વાઢવાનો ટાઈમ આવી ગયો છે, એટલે બધું મોટું ન થવા દેવાનું. ટૂંક સમયમાં વાઢી લેવું. બાકી જો આ ઘાસ ઊભું હોય ને પછી એક મસ્ત મજાનું પોઝિશન આપી ગયો કે પોઝ, એટલે
આપણે ફોટા આવે મસ્ત મજા એવું. ને આપણે ઓળખે ગયા હતા કે સમજીએ તો અનાજને બધું ખૂટી ગયું હતું તો કાંઈ આપણને મળ્યું નહીં. તો હવે અત્યારે જવાનું છે આપણે સમજીએ અને અનાજ મળે ને એટલું લઈ આવીએ. હા લઈએ જા ને એમ જાતો હજી કાં ઘણી બધા ગણે વધાવા હા 10 રૂપિયા થઈને આપી એમ હા વાહ. તો ફેમિલી અત્યારે આપણે કે ભાઈ આ વર્ષના પહેલાં લગ્ન આવી ગયા છે એટલે કે અમારા હગામાં લગ્ન છે તો ના કે આપણે જવાનું છે ગણે વધારવા જવાનું છે. પછી કાલે જમવા જવાનું છે એના પ્રથમ દિવસે જાનમાં જવાનું છે એને ઓલી દિવસે પાછું જમવા જવાનું છે. કેમ કે લગ્ન સિઝન શરૂ થઈ ગઈ છે કે તો હગાવાલામાં લગ્ન પ્રસંગ આવતા હોય તો આપણે બધા પ્રસંગમાં તો જવું પડે. તો આજ તો તમારે ભાઈ કીધું છે ગણે વધારતા જાજે હવે નાઈ જવું પડશે અને સમજ્યા જવાનું છે તો પહેલાં આપણે એટલું કામ કમ્પ્લીટ કરીએ. તો ફેમિલી આપણે ગયેલા હતા ગામમાં તો ફાઇનલ કે આપણે ગામમાં લેવી આવે છે અને આજે જવાનું હોય કાંઈ ફાયદો છો નહીં કેમ કે સમય તે હતી બંધ તો ધક્કો થઈ ગયો આપણો ફેલ એમ. કેમ કે આજે કાંઈ મેળવું નહીં 2 દિવસ થઈને ધક્કા ખાઈ છે પણ પમદી ગયો ત્યાં અનાજ ખૂટી ગયો આજે ત્યાં સમય તે બંધ નથી. હવે આજ પાછું કાલે પાછું જવાનું થાય એમ ભાઈ કાલે મળી રહે તો મળી રહે એવું છે. તો ફેમિલી અત્યારે કે પડી ગઈ સાંજના સરસમાં જાણે કે ગાંઠિયાનું શાક બની ગયું છાશ રોટલા. આજે કેમ ગાંઠિયાનું શાક આ તો બકાલનો ટાઈમ નહોતો હા એટલે ગાંઠિયાનું કરે છે એમ તો ભીંડાનું છે જંડો છે હા ભીંડાનું છે ગાંઠિયાનું છે બરાબર ગાંઠિયા ખાઈ લે આજનો દી એમ પછી આ ભાઈ ગયો બકલ લેવા લઈને તો ખરો પણ મોડું થઈ ગયું. બકા લેવા ગયો બકાલ લેવા જો ને પણ મોડું થઈ ગયું હા પછી ગાંઠિયા બનાવી નાખ્યું. ઠીક એવું કીધું એમ હા. તમે ક્યાં બોલ છો હું બોલું હાલો વાળું કરવા કાંઈ નહીં એવું હે તો એમ લાલો બધા વાળું કરવા. હવે આજના બ્લોગને અહીંયા જ કરીએ ને આશા રાખીએ તમને અમારા આ બ્લોગ ગમ્યો છે. ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા બિલકુલ ભૂલતા નહીં છે. પહેલી વાર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ.